પરિવાર દ્વારા દીકરીનું અપહરણ થયું હોવાની ફરિયાદ હરણી પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી, પરંતુ હરણી પોલીસે યોગ્ય તપાસ ન કરાતા પરિવારે આજે શહેર પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી। વડોદરા શહેર કારેલીબાગ વિસ્તારમાં આવેલ જલારામનગર ખાતે રહેતા આનંદીબેન હરીમભાઈ સોલંકીની દીકરી તારીખ 27 માર્ચ 2024ના રોજ બપોરે 2 કલાકે હરણી પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધવામાં આવી હતી કે અમારી દીકરીને ત્યાં રહેતો કરણ રાઠોડ દીકરીની લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવીને ભગાવીને લઈ ગયો છે, જેની પરિવારજનોને જાણ થતાં જ પરિવારજનો પોલીસ મથક ખાતે 29 માર્ચ 2024ના રોજ બપોરે 2 કલાકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ પરિવારજનો હરણી પોલીસ મથક દ્વારા તપાસ કરતા સીસીટીવી ફૂટેજમાં છોકરી અને યુવક બાઇક પર બેસીને જતા નજરે પડે છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ન કરતા પરિવારજનોને ફરિયાદની યોગ્ય તપાસ ન લાગતા પરિવારજનો આજે પોલીસ ભવન ખાતે પહોંચ્યા હતા અને વડોદરા શહેર પોલીસ કમિશનર ગાડીમાં નીકળતા હતા। તે જ સમયે આ પરિવારને જોતા તરત જ પોલીસ કમિશનર ગાડીમાંથી ઉતરીને પરિવારજનોની દુઃખદ વેદના સાંભળી હતી અને પોલીસ કમિશનર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી। આ 27 તારીખનો બનાવ છે। આજે અમે પોલીસ ભવનમાં આવ્યા છે કે હરણી પોલીસ સ્ટેશન ખાતે અમે અરજી આપેલ છે, જેની FRI થયેલી છે, પણ હજી સુધી અમને કંઈ જાણ થઈ નથી કે છોકરીને શું સમાચાર છે। અત્યારે મારી છોકરી 14 વર્ષની છે, નાબાલિગ છે અને કંઈ જ સમજ નથી, શું સમાચાર છે કંઈ જ ખબર નથી અમને। એ છોકરા સાથે ભાગેલ છે એ બધું અમને સીસીટીવી ફૂટેજમાં જોતાં બી ખબર પડી કે અહીંયાથી આટલે સુધી ગઈ છે, પણ એની આગળ શું છે એ કંઈ જ ખબર નહીં। એ સાહેબ પછી કંઈ જવાબ જ નહીં આપ્યો કે અમારી શોધકામ ચાલુ છે, એટલું જ કીધું છે। તમે રહેવાસી ક્યાંના છો અને છોકરાનું નામ છોકરીનું નામ શું છે? છોકરીનું નામ અસ્મા સોલંકી છે, છોકરાનું નામ કરણ રાઠોડ છે। અમે જલારામનગરમાં રહીએ છીએ, રાત્રિ બજારની બાજુમાં, કારેલીબાગ। શું નામ? મારું નામ આનંદીબેન છે।